ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નવરાત્રિ ચાલી રહી છે ને આ નવરાત્રિમાં આપણે સાંભળી રહ્યા છે મા નવદુર્ગાના 9 સ્વરૂપોની કથા. તો આજે 8મું નોરતું છે. આજે આપણે 8મા નોરતાના દિવસે મહાગૌરી માની વાર્તા કથા સાંભળીશું. અત્યાર સુધીમાં આપણે 7 કથાઓ માતાની સાંભળી, 7 સ્વરૂપની વાર્તાઓ સાંભળી. તો પ્રિય ભક્તો, આપણે સાંભળીશું નવરાત્રિના 8મા દિવસમાં સાંભળવામાં આવતી મહાગૌરીની પાવન પૌરાણિક કથા. નવરાત્રિમાં વિશેષ છે મા ગૌરીનું ધ્યાન, શિવની શક્તિ આપે છે 8મી વરદાન. મન પોતાની એકાગ્ર કરી નંદેશ્વરને પામ્યા, સવાર સાંજની ધૂપ તાપથી કાળી થઈ ગઈ કાયા. સર્વ કલા સંપૂર્ણમાં સાધના કરો સફળ, ભૂલું ન ક્યારેય ના તમને માં રાખું સદા યાદ પળ પળ. સર્વ મંગલ માંગલ્યે શ્રી સર્વાણી સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જય મહાગૌરી. યા દેવી સર્વભૂતેષુ મા ગૌરી રૂપેણ સંસ્થિતા. નમસ્તશ્રી 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 નમો નમઃ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજના દિવસે પૂરા ભક્તિભાવથી માતા મહાગૌરીની કથા સાંભળવાથી વ્યક્તિને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, વ્યક્તિના બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે, લગ્ન જીવન સુખી થાય છે. તો આજે હું સંભળાવવા જઈ રહી છું આસો નવરાત્રિમાં સાંભળવામાં આવતી મા મહાગૌરીની પૌરાણિક કથા. તો કથા શ્રદ્ધા ભાવથી પ્રસન્ન ચિત્તથી સાંભળજો. એકવાર નારદજીના ઉપસાવા પરથી સતી ભગવાન પાસે જીદ કરવા લાગ્યા કે એમના ગળામાં જે મૂંડની માળા છે તેનું રહસ્ય શું છે. જ્યારે ઘણું સમજાવવા પર સતી માન્યા નહીં તો શિવજીએ રહસ્ય ખોલી દીધું. શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આ મૂંડની માળામાં જેટલી પણ માળા છે, જેટલા પણ મૂંડ છે એ બધા તમારા છે. માં પાર્વતી આ સાંભળી હેરાન થઈ ગયા. માતા સતીએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, ભલા આ કેવી રીતે સંભવ હોઈ શકે કે બધા મૂંડ મારા છે? એટલે શિવજી બોલે, આ તમારો 108મો જન્મ છે, 108મો અવતાર છે. આના પહેલા તમે 107 વાર જન્મ લઈને શરીરને ત્યાગી ચૂક્યા છો અને આ બધા મૂંડ પૂર્વજન્મની નિશાની છે. આ માળામાં હજી એક મૂંડની કમી છે. આના પછી આ મૂંડ માળા પૂરી થઈ જશે. શિવજીની વાત સાંભળી મા સતી બોલ્યા, હે પ્રભુ, હું વારંવાર જન્મ લઈને શરીરનો ત્યાગ કરું છું, પણ તમે શરીરને ત્યાગ નથી કેમ કરતા? શિવજી હસીને બોલ્યા, હું તમને અમર કથા કહું છું, માટે હું હંમેશા અમર કથા કહું છું, માટે મારા શરીરનો ત્યાગ નથી કરવો પડતો મારે. એટલે મા સતીએ અમર કથા સાંભળવા માટે કહ્યું. પ્રિય ભક્તો, શિવજી જ્યારે માતા સતીને અમર કથા સંભળાવી રહ્યા હતા તો મા સતીને ઊંઘ આવી ગઈ અને એ કથા સાંભળવાને શક્ય ન થઈ અને એ કથા ન સાંભળી શક્યા. માટે દક્ષના યજ્ઞના કુંડમાં તેમને કૂદીને એમના શરીરનો ત્યાગ કર્યો. યોગા અગ્નિથી ભળી ભસ્મ થયા મા સતી. શિવજીએ સતીના મૂંડને પણ માળામાં પોરવી દીધું. આવી રીતે 108 મૂંડની માળા તૈયાર થઈ ગઈ. સતીનો જન્મ પાર્વતીજીના રૂપમાં થયો. આ જન્મમાં મા પાર્વતીને અમૃતત્વ પ્રાપ્ત થયું. એમને શરીરનો ત્યાગ ન કરવો પડ્યો. પૌરાણિક કથા અનુસાર માતા ગૌરીનો જન્મ હિમાલય રાજાના ઘરે થયો હતો. કહેવાય છે કે ભગવાન શિવ એમની પહેલી પત્ની સતીના મૃત્યુના કારણે ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા હતા. ભગવાન શિવે તેમના ધ્યાનમાંથી બહાર આવવાની ના કહી દીધી હતી. કેટલાય વર્ષો સુધી સંસારના કાર્યોથી ભગવાન શિવ દૂર રહ્યા. માટે તાડકાસુર એક રાક્ષસ દેવતાઓને હેરાન કરતો હતો, બહુ ત્રાસ આપતો હતો. દેવતાઓના અનુરોધ પર દેવી સતી હિમાલયની પુત્રી માં શૈલપુત્રી માના રૂપમાં જન્મ લીધો. આ માને પાર્વતી પણ કહેવાતા હતા. મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કઠોર તપ કર્યું. તેમણે બધા જ સંસારિક સુખોનો ત્યાગ કરી દીધો હતો, કેમ કે એ રાજકુમારી હતા. પાર્વતીએ રાજકુમારીની જેમ રહેવાનું સ્વીકાર ન કર્યું અને અન્ન જળ ખાધા પીધા વગર જ તેમણે શિવજીની ઘોર તપસ્યા શરૂ કરી દીધી. કહેવાય છે કે માતા પાર્વતીના ઘોર તપસ્યાના કારણે તેમને મા બ્રહ્મચારિણીના નામથી ઓળખવા લાગ્યા. હજારો વર્ષ વીતી ગયા પણ મા પાર્વતીએ હાર માની નહીં. ઠંડી, ગરમી, વરસાદ, તોફાન, બધી જ ઋતુ, બધી જ સમસ્યાઓ સામે લડતા તેમણે કંદમૂળ ખાધા પીધા, કશું જ ખાધા પીધા
કંઈ જ ખાધા પીધા વિના એમણે તપસ્યા કરી, ખૂબ તપસ્યા કરી. આમ કરવાથી તેમની ચામડી કાળી પડી ગઈ. કશું ખાધું પીધું નહીં એટલે એમની ચામડી કાળી પડી ગઈ. એમને એનું શરીર પણ ધૂળ, માટી, પાન વગેરેથી ઢંકાઈ ગયું. આ ગંભીર તપસ્યાના કારણે મા પાર્વતીએ એમના શરીરની તેજ, એમના ચમક ખોઈ દીધી અને બેહદ કમજોર, નબળા પડી ગયા. અંતમાં લાંબા સમય પછી ભગવાન શિવે એમની તપસ્યા ઉપર ધ્યાન દીધું અને તેમની ભક્તિની પરીક્ષા પણ લીધી અને એ અનુભવ કર્યો કે પાર્વતી જ વાસ્તવમાં સતીનું જ રૂપ છે. ભગવાનને વિશ્વાસ થઈ ગયો. ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા તૈયાર થઈ ગયા, કેમ કે હવે પાર્વતીજી નબળા પડી ગયા હતા અને બધા પ્રકારની ગંદકીથી ઢંકાઈ ગયા હતા. માટે ભગવાન શિવે માને શુદ્ધ બનાવવાનો નિર્ણય લીધો અને શિવજીએ એમની જટામાંથી વહેનારી ગંગાના પવિત્ર જળને માતા પાર્વતી ઉપર નાખ્યું, રેડી દીધું. આ પવિત્ર જળ માતા પાર્વતીને શરીરની આ જળે બધી ગંદકી દૂર કરી. આ જળે માતા પાર્વતીના શરીરની બધી જ ગંદકી ધોઈ નાખી અને ખોવાયેલી ચમક તેજ માનું પાછું મળ્યું. જેવું શુદ્ધ અને પવિત્ર જળ મા ઉપર પડ્યું તો તેમની ચામડી પહેલાની જેમ ચમકવા લાગી, પહેલાની જેમ થઈ ગઈ અને મા ઉત્કૃષ્ટ ચમત્કાર થવા લાગ્યા. ઉત્કૃષ્ટ ચમત્કાર આભામાં બદલાઈ ગયું. એમનું તેજ, તેમનો રંગ ચંદ્રમાના ચમકની સમાન ઉજ્જવળ થઈ ગયું. પછી મહાદેવે તેમનું નામ મહાગૌરી રાખ્યું. ત્યારથી મા પાર્વતીનું નામ મહાગૌરી પડ્યું, જે દુધિયા સફેદ રંગ ગૌરા વર્ણના છે. શંખ, ચંદ્રમા અને કુંડ ફૂલની સફેદી એમના સુંદર રૂપનું સૌંદર્યની બરાબરી નથી કરી શકતા. શુદ્ધ સફેદ સાડીમાં લપેટાયેલા છે, હીરા જડિત આભૂષણોથી સુસર્જિત છે અને સફેદ બળદ ઉપર ભવ્ય રૂપમાં બેઠેલા છે. એ હજારો સૂર્યની સમાન ચમકી રહ્યા છે, ચકાચાંદ થઈ રહ્યા છે. ચતુર્ભુજે 4 ભુજાઓ વાળા હોવાના કારણે મા 2 હાથમાં એક ત્રિશૂળ અને એક ડમરું રાખે છે. બીજા 2 હાથમાં અભય અને વર મુદ્રામાં છે. મહાગૌરીની પૂજા તેમના ભક્તોની આત્માને શુદ્ધિ કરવા માટે, પાપો અને અશુદ્ધિઓની ક્ષમતા માટે કરવામાં આવે છે. આ માતાની પૂજા કથા સાંભળવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે અને અમોધ ફળની પ્રાપ્તિ થાય છે. વિવાહિક જીવન સુખમય રહે છે, ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો એકવાર પ્રેમથી બોલો જય મા મહાગૌરી. ઓમ નમઃ શિવાય. હવે મિત્રો આપણે સાંભળીશું મા બંગલામુખીની કથા. નવરાત્રિમાં વિશેષ છે મા બંગલામુખીનું ધ્યાન. શિવની શક્તિ આપે છે અષ્ટમીએ વરદાન. સર્વકલા સંપન્ન માં સાધન કરો સફળ. ભૂલું ન ક્યારેય માં આપને ધ્યાન કરું તમારું પળ પળ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. મિત્રો, નવરાત્રિના 8મા દિવસે દયા, શક્તિ, ભુક્તિની અધિષ્ઠાત્રી દેવી મા બંગલામુખીને સમર્પિત છે. આ 10 મહાવિદ્યામાંથી 8મી મહાવિદ્યા છે. મા બંગલામુખીને કામના પૂરી કરવા વાળી મા કહેવાય છે. મા બંગલામુખીને સૌથી શક્તિશાળી દેવીઓમાંથી એક માનવામાં આવે છે. આવી માન્યતા છે કે સંપૂર્ણ બ્રહ્માંડની બધી શક્તિઓ મળીને પણ આ મા બંગલામુખીનો સામનો નથી કરી શકતી. કહેવાય છે કે જે પણ ભક્તો આજના દિવસે મા બંગલામુખીની પૂજા વ્રત કરે છે અને કથા મહિમા સાંભળે છે, માતા એ ભક્તોના બધા જ કષ્ટ દૂર કરે છે. તંત્ર, મંત્ર, જાદુ, ટોણા, કાળી શક્તિઓ ભક્તો પર કોઈ પ્રભાવ નથી નાખતી. શત્રુનો નાશ થાય છે. કહેવાય છે કે મહાભારતના ભીષણ યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુને પણ શત્રુઓ પર વિજય મેળવવા માટે બંગલામુખીની પૂજા કરી હતી. મા બંગલામુખી જો માં બોલવામાં અચકાતા હોય, હકલાતા હોય તો મા બંગલામુખીના આશીર્વાદથી સારું થઈ જાય છે. આ દેવી દુષ્ટો અને શત્રુઓને અપંગ બનાવવામાં સહાયક છે. ભક્તોની શક્તિ, ભુક્તિ, મુક્તિ તથા મોહિની માયા વિદ્યા પ્રદાન કરે છે. આ માના ભક્ત ક્યારેય ગરીબ નથી રહેતા તથા માની કૃપાથી શારીરિક રોગ તથા માનસિક પીડા દૂર થાય છે. માનું રૂપ ભીષણ હોવાથી સાથે સાથે તેમના ભક્તોની રક્ષા કરવા વાળું પણ છે. આ રૂપમાં માં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે, જેના ઉપર માં બેઠા છે. મા બંગલામુખીના માથા ઉપર મુગટ છે. માના કેશ ખુલ્લા છે. માને 3 નેત્ર અને 2 હાથ છે. શરીરના રંગ સોનેરી છે અને માએ પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે, આભૂષણ ધારણ કરે છે. પીળા રંગના વસ્ત્ર આભૂષણ ધારણ કરે છે. માએ એમના એક હાથમાં શત્રુ દંડ આપવા માટે એક વેલણ સમાન અસ્ત્ર પકડેલું છે. જોકે બીજા હાથથી તે રાક્ષસની જીભ પકડેલી છે. તેમણે એ રાક્ષસ માતા રાણી સામે એમના ચરણોમાં બેઠેલો છે, જેને એના હાથમાં એક તલવાર પકડેલી છે. માએ એ રાક્ષસની જીભ પકડી છે. મા રાક્ષસની સામે જોઈને તેને ડરાવી રહ્યા છે. હવે સાંભળીએ આપણે મા બંગલામુખીની પૌરાણિક કથા.
પૌરાણિક કથા અનુસાર સતયુગમાં ત્રિકુર નામનો એક અસુર હતો. એ અત્યંત બુદ્ધિવાળો અને ચતુર હતો. તેણે એના પૂર્વજોની ભૂલોથી શીખીને એક એવું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું હતું જેનો તોડ નીકાળવો અત્યંત કઠણ હતો. એ વરદાન એને પ્રત્યેક રૂપમાં સુરક્ષિત રાખતું હતું. તેણે 2 વરદાન માંગ્યા હતા. પહેલું વરદાન બ્રહ્માંડીય ભવંડર ઉત્પન્ન કરવાની શક્તિ. બીજું વરદાન એ હતું કે ત્રિદેવ એનો વધ ન કરી શકે અને એ પણ કે અન્ય કોઈ વિદ્યમાન વિદ્યાથી એને હાનિ ન પહોંચે. માટે સર્વપ્રથમ પરાશક્તિ માટે આ જરૂરી હતું કે માં એવી વિદ્યા ઉત્પન્ન કરે કે જેનું અસ્તિત્વ હજી સુધી હતું નહીં. ત્રિકુરના માથા ઉપર નિયંત્રણ સ્થાપિત કરી શકે કે જેની એની બુદ્ધિને નિષ્ક્રિય કરે, એના વિચારોને નિયંત્રિત કરે. માટે તેમણે મોહન વિદ્યા ઉત્પન્ન કરી. ત્રિકુરને એની શક્તિનો બહુ અહંકાર હતો. માટે તેણે એકવાર સતયુગમાં મહાવિનાશ ઉત્પન્ન કરવા વાળો બ્રહ્માંડીય તોફાન ઉત્પન્ન કર્યું, જેથી સંપૂર્ણ વિશ્વ નષ્ટ થવા લાગ્યું અને ચારેય બાજુ હાહાકાર મચવા લાગ્યો અને અનેક લોકો સંકટમાં આવી પડ્યા અને સંસારને બચાવવા અસંભવ થઈ ગયું. આ તોફાન બધું જ નષ્ટ ભ્રષ્ટ કરતું હતું, આગળ વધતું જતું હતું, જેનાથી જોઈને ભગવાન વિષ્ણુ ચિંતામાં પડી ગયા. આ સમસ્યાનો કોઈ હળ ન મળ્યો તો ભગવાન શિવને પાસે બધા ગયા. ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ કહે છે કે પરાશક્તિ માં દુર્ગા સિવાય આ વિનાશને કોઈ રોકી શકે તેમ નથી. તમે બધા એના શરણમાં જાઓ. ત્યારે ભગવાન વિષ્ણુ હરિદ્વાર સરોવરના નજીક પહોંચી ઘોર તપસ્યા કરવાની શરૂ કરી દીધી. ભગવાન વિષ્ણુએ તપ કરીને મહાન ત્રિપુર સુંદરીને પ્રસન્ન કર્યા. દેવી શક્તિ સાધનાથી પ્રસન્ન થયા. પછી ભગવાન વિષ્ણુએ ત્રિપુરનો વધનો ઉપાય પૂછ્યો. ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે એમની અંદરથી એક એવી મહાવિદ્યા ઉત્પન્ન કરશે કે જે ત્રિપુરનો નાશ કરી શકશે. માટે મહાદેવીના હૃદયમાંથી દિવ્ય તેજ ઉત્પન્ન થયું. એ દિવસે ચતુર્દશીની રાત્રિએ માં બંગલામુખીના રૂપમાં પ્રગટ થયા અને મહાવિદ્યા ત્રિલોકની સ્વામીની મહાવિદ્યા બંગલામુખી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાનને ઈચ્છિત વર આપ્યું અને તેમને સૃષ્ટિનો વિનાશ રોકવાનું આશ્વાસન આપ્યું. માએ સૃષ્ટિનો વિનાશ થતા રોકી લીધો અને ત્રિકુરને પાઠ ભણાવવા માટે એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. કારણ કે ત્રિકુરે ત્રિદેવોનું અપમાન કર્યું હતું, તેમને અપશબ્દ કહ્યા હતા. માટે માં અત્યંત ક્રોધિત થઈ ગયા હતા અને માં ત્રિકુરની બુદ્ધિને હરી લે છે, તેને અનંત કષ્ટ આપે છે. ત્યાર પછી તેની જીભાને પકડીને એના ઉપર અસ્ત્રથી તેની જીભને કાપી નાખે છે. તે જીભથી તેણે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજીને અપશબ્દ કહ્યા હતા એ જીભને માં કાપી નાખે છે. આવી રીતે મહાભયાનક ત્રિકુરનો માએ વધ કર્યો અને બધા મનુષ્ય સાથે બ્રહ્માની સૃષ્ટિની રક્ષા કરી. દેવી બંગલામુખીને વીરરાતી પણ કહેવાય છે, કારણ કે દેવી સ્વયં બ્રહ્માસ્ત્ર રૂપિણી છે. આ માના શિવને મહારુદ્ર કહેવાય છે. માટે દેવી સિદ્ધિ વિદ્યા છે. તાંત્રિક આમાને સ્તંભ દેવી પણ કહે છે. ગૃહસ્થીઓ માટે દેવી સમસ્ત પ્રકારના સંશયોને દૂર કરનારી છે. પ્રિય ભક્ત, જો તમે બંગલામુખી માતાની પૂજા કરો છો તો તમને કેટલાય પ્રકારના લાભ મળે છે. દેવી બંગલામુખીની પૂજા કરવાથી શત્રુઓનો નાશ કરવામાં સહાયતા મળે છે. માં બંગલામુખીનું એક અન્ય નામ સ્તંભ દેવી છે, કેમ કે આ માં શત્રુઓને, દુશ્મનોને અપંગ બનાવવામાં સહાયતા કરે છે. માટે શત્રુથી મુક્તિ મેળવવાથી વિપત્તિઓને સમાપ્ત કરવા માટે આગળનો માર્ગ બતાવવા માટેના ઉપદેશથી ભક્તો દ્વારા માં બંગલામુખીની વિશેષ પૂજા કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવામાં આવે છે. માતા બંગલામુખી મહાવિદ્યાની પૂજા મુખ્ય રૂપથી ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં માતા રાણીની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. માં બંગલામુખી પીળા વસ્ત્ર ધારણ કરે છે. એમનો રંગ પણ પીળો છે. માટે આ માનું એક નામ પીતાંબરી દેવી પણ કહેવાય છે. માં બંગલામુખીથી જોડાયેલી રુદ્ર અવતાર મમલેશ્વર મહાદેવ છે. દેવીનો સાધક મુક્તિ અને ભુક્તિ અને મેળવી લે છે. દેવી ભક્તોની વાણીને દિવ્યતાનો આશીર્વાદ આપે છે. દેવી વચન તથા બોલચાલથી ભૂલો તથા અશુદ્ધિઓને નીકાળીને સારું કરે છે. માની પૂજા કરવાથી સાધકોની મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા મેળવે છે. કોર્ટ કચેરી, રાજનીતિના મામલામાં પણ વ્યક્તિને સફળતા મળે છે. માં બંગલામુખીની પૂજા કરવાથી ઘરના સદસ્યોનો સ્વાસ્થ્ય સારું રહે છે. ભક્તને જીવનમાં માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. માની પૂજાથી બધા રોકાયેલા કાર્ય પૂર્ણ થાય છે. માં બંગલામુખીની પૂજાથી નોકરી અને જીવનની બધી બાધા દૂર થાય છે અને વ્યક્તિ સુખ શાંતિથી તેનું જીવન પ્રસાર કરે છે.
માનો મંત્ર છે ઓમ લીમ બંગલામુખી સર્વ દુષ્ટાનાહ વાચ મુખપદ સ્તવ્ય જીભા કિલય કિલય નાશયદી ઓમ સ્વાહા. પ્રિય ભક્તો, મા બંગલામુખીની પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. સાધનામાં પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને પીળા કલરનું આસન લેવું જોઈએ. સાધનામાં પૂજામાં બધા વસ્ત્ર પીળા રંગના હોવા જોઈએ. સાધના ખુલ્લા આકાશમાં નીચે ન કરવી જોઈએ. સાધના કાળમાં પૂરા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાધના ડરપોક લોકો માટે નથી, ડરપોક લોકોને ન કરવી જોઈએ. બંગલામુખી દેવી એના સાધકોની પરીક્ષા પણ લે છે. સાધના કાળમાં ભયાનક અવાજ જેવું થઈ શકે છે. આનાથી ડરવું નહીં અને સાધના ચાલુ રાખવી અને સાધના ગુરુની આજ્ઞા લઈને જ કરવી. તો એકવાર પ્રેમથી બોલો જય મા બંગલામુખીની જય. જય મહાગૌરીમાં. મિત્રો, આ હતી નવરાત્રિના 8મા દિવસની કથા. તો વિડીયોને બને એટલો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.